એક દ્રષ્ટાંત છે કે મૃત્યુ કેવી રીતે નજીક આવે. એક પોપટ ડાળે લીલા લેર કરી રહ્યો હતો, પવન ખાઈ રહ્યો હતો, ઝૂલી રહ્યો હતો, ને એમાં યમરાજા ત્યાંથી નીકળ્યા અને પોપટની સામે જોઈને યમરાજા સ્મિત કર્યું, હસ્યા, થોડુંક મલકાયા. એટલે પોપટ મૂંઝાયો કે યમરાજાને હસે એટલે નક્કી આપણું આવ્યું. હવે આ પોપટનો પરમ મિત્ર, માનીતો મિત્ર, પાકો બેસ્ટ ફ્રેન્ડ ઈ બાજ હતો, ગરુડજી હતા. અને ગરુડજી આવ્યા એટલે પોપટ તો ચિંતામાં, પરસેવે રેબ જેબ, મોઢું ઉદાસ. એટલે મિત્ર હોય એટલે તરત પૂછે કે એલા ભાઈ શું થયું, આટલો બધો ચિંતામાં કેમ છે? એટલે ગરુડજીએ પૂછ્યું તો પોપટ કે હમણાં યમરાજા અહીંથી પસાર થયા, મારી સામે જોયું ને હસ્યા છે, એટલે નક્કી મારું મૃત્યુ આવ્યું છે, આપણી આ છેલ્લી મુલાકાત છે. તો કે એવું કાંઈ ન હોય, એ તો અમસ્તા હસ્યા હોય. એ કે ના ના, તમે પૂછી આવો, જાઓ યમરાજાને જઈને પૂછી આવો તમે પોપટની સામે હસ્યા શું કામ. એટલે ગરુડજીએ કહ્યું વાંધો નહીં, તારા મનના સમાધાન માટે હું યમરાજાને જઈને પૂછી આવું.